સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 334, 346 અને 355માં વહેલી સવારથી જ વાલીઓએ લાંબી લાઈનો લગાવી હતી। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળામાં 400 બેઠકોની ક્ષમતા સામે 2000થી વધુ ફોર્મ ભરાયા છે। બેઠકો મર્યાદિત હોવાના કારણે હવે વિદ્યાર્થીઓનું એડમિશન ડ્રો પદ્ધતિ દ્વારા કરવામાં આવશે। ખાનગી શાળાઓની મોંઘી ફી સામે સરકારી શાળાઓના ઉત્કૃષ્ટ શિક્ષણને કારણે આ પરિવર્તન જોવા મળી રહ્યું છે। કતારગામ અંકુર સ્કૂલમાં ભણે છે અને એની ફી છે 18,000 રૂપિયા। તો શા માટે આપે આ સ્કૂલમાં? અમે નોર્મલ માણસ છે એટલે અમે એટલી બધી ફી નથી ભરી શકતા। અમે તો તમે કેમ આ સ્કૂલમાં મૂકવાનો નિર્ણય કર્યો? અમારા એક રિલેટિવ છે, એના બંને છોકરીઓ અહીંયા ભણે છે અને શાળા બહુ સારી છે। શિક્ષા પ્રણાલી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને એમાં જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ બાળકોમાં થવું જોઈએ એ મુજબનું તમામ કાર્ય છે એ અહીંયા થઈ રહ્યું છે। શિક્ષણની સાથે સંસ્કાર ખૂબ જરૂરી છે। હાલ આપના માધ્યમથી હું કહેવા માગીશ કે આપણે માર્કશીટના ગુણ માત્ર જોઈએ છીએ, એમાં બાળકોમાં રહેલા જે સદગુણ છે એને કંઈક ને કંઈક ભૂલી ગયા છીએ, એનામાં ડેવલપ થાય એવો અહીંયા અમારે પ્રયાસ